ખાલી નક્કી કરો ને. આ મેં કીધું ને પહેલું બેસ્ટ કરવાનું. ના આપણા બૂટની લેસ બાંધીએ ને તોય બે બાજુ સરખી જ હોવી જોઈએ. એક બાજુ છેટું લાંબુ ને ટૂંકું, એટલું બેસ્ટ. આઈ કાર્ડ પહેરીએ તો બહાર જ દેખાવ જાય, તો આઈ કાર્ડ પહેર પાછળ હોય અથવા પહેરે જ નહીં. જે કરીએ બેસ્ટ કરીએ. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. અને ત્રીજું, મા બાપને કદી દુઃખી નહીં કરવાના. ઘરમાંથી નીકળી એટલે પગે લાગવાનું, ઘરમાં જઈએ એટલે પગે લાગવાનું. ધેટ્સ ઓલ. ચોથી વાત, મેં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. બ્લેડ મારીને ફોટો મોકલે, 10મા માળથી ફોટો મોકલે, ટ્રેન આવતી હોય ફોટો મોકલે, સાહેબ મરી જવું, ત્યાંથી ઉપાડીને લાવ્યો છું. આ 3000 લોકોમાંથી 25 તો કયા ખબર છે? પેલીએ ના પાડી અથવા પેલાએ ના પાડી, એટલે હવે મરી જવું છે. કે લગ્ન પછી જે કરવાનું તું બધું પહેલાં કર્યું હોય, પછી એ ડંક સાથે જીવી ના શકે. માફ કરજો, પણ એક વોશિંગ પાવડરની જાહેરાત આવતી હતી, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. એવું જીવનમાં નથી હોતું. આ બોડી બહુ પવિત્ર ભગવાને આપ્યું છે, હે ને? આપણને એની વેલ્યુ નથી. 10 કરોડમાં આ બોડી મળે નહીં. અને તમે જે બધું ખોટું કરીને પછી જે પ્રેમ કરો છો અને આખી જિંદગી ભોગવો છો, એટલે ન લગ્ન પહેલાં મજા આવે છે, ન લગ્ન પછી મજા. હવે સૌથી મહત્વની વાત કે આવું કેમ થાય છે એ કહું ને, આવું કદી ન થાય એ પણ કહું. દરેક ધર્મગ્રંથોમાં એક વાક્ય લખ્યું છે, ગીતા, કુરાન, બાઇબલ, તમામ ધર્મગ્રંથોમાં એક કોમન વાક્ય છે. શું છે ખબર? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા ક્યાં છો? ઠોકાઈ જશે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. તમે જે છોડીને છૂટું કર્યું હોય, 10,000 વર્ષના ભારતના એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા, તલાક કે ડિવોર્સ જેવો શબ્દ જ નથી, એક પણ પુસ્તકમાં. અહીં તો પૈણ્યા પહેલાં વિચાર લેવાનું, થયા પછી ફીટ. કેમ કે આપણા કર્મ પ્રમાણે આપણને જીવનસાથી મળે છે, એ સુખ દુઃખ સાથે ભોગવી લેવાનું. મૂળ વાત, મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? દીકરા દીકરીઓ કોલેજમાં આવ્યા છો, જીવનસાથી શોધવા નથી આવ્યા, કેરિયર બનાવવા આવ્યા છે. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, બેસ્ટ કરો, ચોપડીઓ વાંચો, પાયલોટ બનો, IPS બનો, કંઈક કરો નક્કી. સારા માણસ બનો, સારા સમાજસેવી બનો, આ પવનની જેમ. પણ કંઈક તો કરો. હવે ખબર જ નથી, હવે કંઈ ખૂસતું જ નથી, શું કરું? પ્લગમાં 5 મિનિટ થાય અને હવે તો પેલા મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ જતો રહે, ખબર છે? પેલી ગાડીઓના. તમારો જીવનસાથી ઈશ્વરે તમારા એટલે તમારા માટે હવે કોઈ જન્મવાનું નથી, ટાઈમ સાથે મળી જશે, કરી લેવાનું. એમાં કંઈ બહુ દાલદર નથી મારવાની. અચ્છા, તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ. એમ તમારે લગ્ન ટકાવવું હોય તો પ્રેમ એટલે શું ખબર હોવી જોઈએ. પ્રેમ એટલે શું કોઈને ખબર જ નથી. એકવાર આવી સ્પેશિયલ 2 કલાક પ્રેમ ઉપર વાત કરો, પણ આજે થોડો ઈશારો કરી દઉં. પ્રેમ એટલે શું? અમારા અમદાવાદમાં એક લો ગાર્ડન છે. સાંજે 7 વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં કે હાલા કરે છે શું. પછી